પાલનપુર શહેરમાં આજે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ ભક્તિ અને જનજાગૃતિનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો। શહેરના રામલીલા મેદાન ખાતે આવેલા વિજય હનુમાન મંદિરથી સાધુ સંતો, ગૌભક્તો અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરોની ઉપસ્થિતિમાં ભવ્ય કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જયઘોષ અને ભજન કીર્તન સાથે નીકળેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજે દેશના આશરે 790 જિલ્લાઓમાં એક સાથે કલેક્ટરોને ગૌ સન્માન સંબંધિત આવેદનપત્રો આપવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લો પણ આ ઐતિહાસિક જનજાગૃતિ અભિયાનમાં સક્રિય રીતે જોડાયો હતો। મોટી સંખ્યામાં સાધુ સંતો, ગૌભક્તો અને નાગરિકોએ ઉપસ્થિત રહી ગૌ સંરક્ષણ અને ગૌ સન્માન માટે એકજૂટતા દર્શાવી હતી। સંત મહાત્માઓએ સરકાર સમક્ષ ગૌમાતા માટે અલગ મંત્રાલયની રચના કરવામાં આવે તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી મુખ્ય માંગ ઉઠાવી હતી। સાથે જ ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને ગૌશાળાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે પણ સરકારને યોગ્ય પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી। बोलो गौ माता की आज सब गौ प्रेमियों को मैं खूब खूब धन्यवाद देना चाहता हूं कि आप सब इतनी भारी बरसात में यहाँ कलेक्टर साहब के पास आवेदन पत्र लेकर वो भी पैदल यात्रा करते हुए यहाँ तक पहुंचे, इसके लिए आप सबको खूब खूब धन्यवाद। और गौ माता का जो अभियान चल रहा है इसका कोई मालिक नहीं है, इसका कोई दाता नहीं है, इसका कौन है कौन नहीं है कोई नहीं है, इसका सिर्फ गौ माता है। और हमें विश्वास है आने वाले समय में गौ माता राष्ट्र माता होगी। और मैं एक और बात आपसे सबसे कहना चाहता हूँ, गौ माता तो राष्ट्र माता है ही, उसको कोई राष्ट्र माता बनाने की जरूरत नहीं है। लेकिन मैं आप सबसे एक अपील करना चाहता हूँ कि पब्लिक के बीच में जन जन तक ये पहुँचाइए कि गौ माता पूजनीय है, गौ माता हमारी माता है, इसका सम्मान करो, यही सबसे बड़ी राष्ट्र माता है। और आने वाले समय में गौ माता राष्ट्र माता होगी। जय गौ माता। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ગૌમાતાના સન્માન અને સંરક્ષણનો સંદેશ જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો।